ભાઈ અથાણાની સિઝન છે એટલે આપણે ત્યાં કેવું કે જાત જાતના અથાણા કરતા હોય આપણે. તો મારી પાસે ગાજર છે જે સ્ટોર કરેલા છે. આ રીતે મીઠામાં બોળીને ગાજર આપણે જ્યારે સૂકવીએ અને સ્ટોર કરીએ ને આખા વરસ માટે આવવાના આવીએ એ ગાજર છે મારા ગામથી આવેલા છે. મારા સાસુએ મોકલેલા છે. આમાંથી આપણે આટલા ગાજર લઈશું અને એક ગ્લાસ જેવું આમાં છે ને પાણી આપણે એડ કરી દઈશું. અને આ ગાજરને પલાળવાના નથી. આ ગાજરને ઉપર મીઠું લાગેલું છે એટલે મીઠું છે ને એ ધોવાઈ જાય ત્યાં સુધી આપણે આને આ રીતે હાથ ફેરવી અને પછી પાણી છે ને એ નિતારી લઈશું. અને પછી આપણે આ ગાજરને સાઈડ પર રહેવા દઈશું. જો એકદમ સરસ આ ગાજર છે ને પેલા કડક હતા અને હવે થોડા પોચા થઈ ગયા છે. અને હવે આને આ રીતે ખાણીમાં લસણ અને મરચું આપણે ખાંડવાનું છે. તો 2 ગાંઠિયા મોટા લસણની કળી મેં ફોલેલી છે અને 1 ચમચી આની અંદર મેં મરચું એડ કર્યું છે, જે ઘરનું આપણે નોર્મલ મરચું આવે એ જ એડ કર્યું છે 1 મોટી ચમચી ભરીને. આ રીતે ચટણી ખાંડી લઈશું ને ખંડાઈ ગયા પછી આમાં મીઠું પણ એડ કરી દઈશું. ખંડાઈ ગયા પછી જ આમાં મીઠું એડ કરજો. પહેલાં એડ કરશો તો લસણની જે કળી છે ને ખંડાવવામાં થોડી વાર લાગશે, મતલબ થોડુંક પાણી થશે. હવે આ રીતે આપણે આને ખાંડી લઈશું અને પછી જે ચટણી છે એને આપણે એક વાટકીની અંદર કાઢી લઈશું. તો એકદમ આ રીતે જ આને ખાંડવાની છે અને ગાજર છે ને એકદમ સરસ બનવાના છે. અને વિડીયો અંત સુધી પાછા જોજો અને જોવો ને તો શેર કરી દેજો, જેથી કરીને બીજાને પણ હેલ્પફુલ થાય. હવે અહીંયા મેં એક પેનની અંદર 3 ચમચા તેલ મૂક્યું છે. તેલને થોડું આપણે ગરમ કરી લઈશું. થોડું એટલે કે આ રીતે ધુઆધાર પહેલાં તો ગરમ કરી લઈશું, પછી નોર્મલ થવા દઈશું. ગેસ બંધ કરી અને પછીથી આપણે અડધી ચમચી હળદર અને અડધી ચમચી હિંગ એડ કરી દઈશું. અને આ બંનેને છે ને આ રીતે ગોલ ગોલ ફેરવશું ને એટલે આ છે ને એકદમ સરસ ઠંડુ થઈ જશે. અને ઠંડુ થાય ને નોર્મલ એવું થોડું એવું ગરમ હોય ને ત્યાર પછી આમાં આપણે મસાલા કરીશું. તો મસાલામાં તો અહીંયા મેં જે ચટણી ખાંડીને એ જ લીધેલી છે. અને ત્યાર પછી આ ચટણી છે એ નોર્મલ તેલ ગરમ છે અને એમાં આને આપણે શેકવાની છે. તો કેવું કે આપણે લસણવાળી ચટણી આપણે ત્યાં ખબર છે ને ગુજરાતી ઘરમાં તો અવશ્ય હોય જ છે. એટલે આ રીતે આ ચટણી કકડાવવાની છે અને એકદમ સરસ કકડી જાય ને લસણ થોડું પાકી જાય ને પછી આમાં આપણે બીજા મસાલા કરવાના છે. તો બીજા મસાલાની અંદર શું છે કે આપણે જે અથાણાનો મસાલો આવે છે, ખાટી કેરીનો મસાલો, અથાણાનો રેડીમેડ મસાલો છે, 1/4 કપ અહીંયા એડ કરી દઈશું. અને પછી આને છે ને બરાબર આપણે મિક્સ કરી લઈશું. હવે જુઓ કે મેં પહેલાં લસણ ખાંડ્યું ને ત્યારે સાદી જ આપણે જો નોર્મલ મરચું હોય ને એ જ એડ કર્યું હતું. એનું કારણ એ હતું કે આ ટાઈમે આપણે આ મસાલો એડ કરવાનો હતો. જો તમે આ મસાલો એડ ના કરવા માંગતા હોય ને તો એ ટાઈમે તમારે છે ને કાશ્મીરી રેડ ચીલી પાવડર પણ થોડોક એડ કરવો પડશે, જેથી કરીને આવો એકદમ સરસ લાલ કલર આવે. અને પછી મેં અહીંયા 1 ચમચી જેટલી વરિયાળી પણ એડ કરી છે. જો ધારો ઈચ્છો તો એડ કરી શકો અને ના કરવી હોય તો પણ ચાલે. તો હવે આને છે ને બરાબર આપણે આ મસાલો અને જે લસણ છે એ શેકાઈ ગયું છે ને તેલ પણ ઠંડુ થઈ ગયું છે. તો આ ઠંડુ તેલ થાય ને પછી જ આ મસાલા આના ભેગા કરવાના છે, નહીંતર મસાલો છે ને એનો કલર ચેન્જ થઈ જશે. અને હવે જે ગાજર છે એ પણ એકદમ સરસ સુકાઈ, મતલબ સુકાવાના નથી પણ પાણીથી નીતરી ગયા છે. હવે આ ગાજર છે ને આની અંદર આપણે મિક્સ કરી દઈશું અને પછી છે ને આપણું અથાણું એકદમ સરસ તૈયાર થઈ જશે. તો આ એકદમ સરસ એમ કે રોટલી રોટલા હોય કે ભાખરી હોય બધા સાથે ચાલી જાય ને એવું બને છે અને એકદમ ચટપટું એવું લાગે છે. આને તમે સ્ટોર પણ કરી શકો, પણ મેં આટલું એવું જ બનાવ્યું છે એટલા માટે કે ઘરમાં કોઈ ખાતું નથી અને હું એક જ ખાઉં છું, એટલા માટે મેં ઓછું બનાવ્યું છે. બાકી બગડવાનો કોઈ ચાન્સ નથી. અથાણું એકદમ સરસ ખૂબ વર્ષ તાજું માજું રહે છે. તો હવે આને આપણે એક વાટકીની અંદર કાઢી લઈશું અને જોઈ શકો છો કેટલું સરસ આ અથાણું બન્યું છે. અરે વાહ, નવા આવ્યા છો, પહેલી વાર જોવો છો મારો વિડીયો, સબસ્ક્રાઈબ કરી લેજો. આવ